લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં મંગળવારે રોડ શો યોજ્યો હતો। અહીં રોડ શો દરમિયાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા। લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે 30 થી 35 સીટ જીતવાનો દાવો કર્યો છે। અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી સીએએનો વિરોધ કરી રહી છે અને શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની મંજૂરી આપતી નથી। ટીએમસીના શાસનમાં લોકો પશ્ચિમ બંગાળમાં સતત ઘૂસણખોરી કરી રહ્યા છે। અમિત શાહે પશ્ચિમ બંગાળમાં જણાવ્યું કે તૃણમૂળ જેવા ભ્રષ્ટ લોકોને બંગાળના રાજકારણમાંથી હટાવવા પડશે તો સાથે જ કટમની સંસ્કૃતિને અહીં ખતમ કરવી પડશે। અમિત શાહે કહ્યું કે સમગ્ર દેશની સાથે પશ્ચિમ બંગાળના લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે। અહીં રૂપિયાની વસૂલીનું કલ્ચર, હિંસાની સંસ્કૃતિને ખતમ કરવા માટે ટીએમસીની હાર સુનિશ્ચિત કરવી પડશે। બંગાળમાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમને 18 સીટ આપી તો મોદીજીએ રામ મંદિર અપાવ્યું। આજે હનુમાન જયંતિનો દિવસ છે, જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ મોદીજીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। 500 વર્ષથી રામલલ્લાને ટેન્ટમાં બેસાડી રાખ્યા હતા। બંગાળના લોકોએ 2019માં 18 બેઠકો આપી અને રામ મંદિરનો કેસ પણ જીતી ગયા। મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પણ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી। તો આ વખતે 35 સીટો આપો અને હું ઘૂસણખોરી રોકી દઈશ। મમતા બેનર્જી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે।